તાકાત વાળી જાન જોડવી હોય ને તો દીકરાઓને હત્યાવીમાં બઠ્ઠા કરવા પડે અને કરવા પડે. અમે તમારા માટે લડીએ, અમે તમારા માટે પગમાં સોલા પાડીએ, અમે તમારા માટે ઘર છોડીએ, અમે તમારા માટે અમારું શરીર બગાડીએ. અને ચૂંટણી ટાણે જો તમને કમળ વાલું લાગતું હોય તો મારા શબ્દો યાદ રાખજો. તમને બીજું કોઈ માફ કરે કે ન કરે, મારો કાળિયો ઠાકર તમને બેવડા વારી દે. ઠાકરમાં આવો ત્યારે તમને કોંગ્રેસ યાદ આવે, ભીમાં આવો ત્યારે તમને કોંગ્રેસ યાદ આવે. બેન દીકરી જમીનનો પ્રોબ્લેમ હોય ત્યારે તમને કોંગ્રેસ યાદ આવે. અને ચૂંટણી ટાઈમે અમારે તો આ કરવું પડે તો ભાઈ અમે નવરા નથી. આ કોઈ નહીં કે હું ચોખ્ખું કહું છું. હા કે ના? અમે તમારા માટે જીવ આપવા તૈયાર છીએ. અમે તમારા માટે સમાધિ લેવી પડે તો સમાધિ લેવા તૈયાર છીએ. અમે તમારા માટે રાત દિવસ લડવા માટે તૈયાર છીએ. પણ હવે પછી જે કઈ ચૂંટણી આવે, બાપના હમ ખાઈને તમારે કહેવું પડશે કે હવે ભૂલ નહીં કરો. હવે એક જ પાર્ટી, માવતર પાર્ટી, કોંગ્રેસ પાર્ટી. બાપ, તમને કહેવા આવ્યા છીએ કે આકાશમાંથી પાણી ગમે એટલું પડે એ છેલ્લે દરિયામાં જાય છે. એમ કોઈ પણ દેવી દેવતાને ગમે એટલા નમન કરીએ, એ નમન છેલ્લે શ્રી કૃષ્ણના ચરણોમાં જાય છે. અને આજે કિસાન અધિકાર પદયાત્રા અને એ તબક્કે હાજર માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, પછી એ લાલજીભાઈ હોય, પાલભાઈ હોય, મહેશભાઈ હોય, જીવણભાઈ હોય, વિકેજી હોય, એક્સ એમએલએ પુંજાભાઈ હોય, વાજાભાઈ હોય, દરેક જિલ્લા પ્રમુખ હોય. અમે ચોખ્ખે ચોખ્ખું કહેવા આવ્યા છીએ, તડકો અમને પણ નથી ગમતો, તડકો તમને પણ નથી ગમતો. પણ મારા ખેડૂતો ના હૃદય કાળા કરવાના ધંધા આ બીજેપીએ કર્યા છે ને, એના માટે ચહેરો કાળો થાય તો મંજૂર છે. મારે તમને એ કહેવું છે કે ધર્મ શું છે. કોંગ્રેસ માટે, કિસાન અધિકાર પદયાત્રા માટે મારા દરેક વક્તાઓ વાત કરશે. પણ જે ધર્મના નામે, જે સનાતનના નામે આ ભ્રષ્ટ ભાજપે તમને અને મને ઉલ્લુ બનાવ્યા છે, એની 2-5 મિનિટ વાત કરવી છે. 2-5 મિનિટ વાત કરવી છે. ક્યાં સુધી આપણે ગેરમાર્ગે દોરાઈશું? મારે દ્વારકાની ભૂમિ ઉપરથી ભાજપને ચેલેન્જ આપી છે કે તમારા બાપમાં તાકાત હોય તો જગતના તાતની વેદના સમજીને બતાવો. અમે તમારા પગમાં પડવા તૈયાર છીએ. મારે ભાજપને કહેવું છે કે કોંગ્રેસે મહાભારત માટે જે કામો કર્યા એમાંથી 1 0 કાઢી નાખો. જો કોંગ્રેસે 100 કામ કર્યા હોય તો તમારા 10 કામ બતાવો. જો કોંગ્રેસે 1000 કામ કર્યા હોય તો તમારા 100 કામ બતાવો. બાકી ફાકા ફોજદારી બંધ કરો, નહીં તો આ ખેડૂતો માફ નહીં કરે. એક મેસેજ ત્યાં પહોંચાડવો છે. અમે ગામડે ફર્યા. વ્રજવાણીમાં કાનુડો આવ્યો તો 140 બહેનોએ, 7 વીસી બહેનોએ એમનો દેહ ત્યાગ કર્યો કૃષ્ણના પ્રેમમાં. છેલ્લે કાળિયા ઠાકરની દ્વારકાનો પણ ઇતિહાસ છે. દ્વારકાધીશની નગરી છે. મારા બાપ, આ જગતમાં એક પણ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન કાળિયા ઠાકર પાસે ન હોય, દ્વારકાધીશ પાસે ન હોય. અને આજે એ વેદના લઈને આવ્યા છીએ. તમે જે માધ્યમથી અહીંયા પહોંચ્યા છો, અમે તમારા માટે લડીશું. અમે કૃષ્ણના ચરણોમાં જઈને પ્રાર્થના કરવાના છીએ કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે પરમ કૃપાળુ પરમાત્મા, મહાભારતમાં તે સત્યને સાચવ્યું હતું અને આજે 2026 અને પછીના વર્ષમાં બાપ, જે લોકોએ ખેડૂતોને બરબાદ કર્યા છે, મધ્યમ વર્ગને બરબાદ કર્યો છે, નાના વર્ગને
બરબાદ કર્યો છે, એવી ભ્રષ્ટ ભાજપને પણ જેમ ત્યારે તે અસત્યને બરબાદ કર્યું હતું, હે બાપ આ ભાજપને પણ બરબાદ કર, તો અને તો જ તમારી અને મારી આવતીકાલ છે. મારા શબ્દો યાદ રાખજો. કોઈ એવું કહે છે કે દ્વારકા જવાને બાને તમે રાજકારણ કરો છો, આવું કેનારાને કહેજો કે કરશન બાપુ આવ્યા અને કહેતા હતા કે જાત દીકરા તારાથી થાય કરી લે, છાતી ઠોકીને રાજકારણ કરીએ છીએ, છાતી ઠોકીને રાજકારણ કરીએ છીએ. મારા બાપ કાનુડાના ચરણોમાં ફરિયાદ લઈને જાવું હોય અને એને જો કોઈ રાજકારણ કહેતું હોય તો એકવાર નહીં 7 વખત રાજકારણ કરીએ છીએ. મારા ખેડૂતોની વેદના લઈને 500-600 કિલોમીટર ચાલવાનો હોસલો કોઈ રાખતું હોય અને એને કોઈ રાજકારણ કહેતું હોય તો 120 વખત રાજકારણ કરીએ છીએ. ભાજપે આજ સુધી જે ધર્મના નામે કહ્યું, ધર્મના નામે જે કર્યું અને તમને ગુજરાત અને દેશને જે ગેરમાર્ગે દોર્યા, એમાંથી પાછા વળવા માટે તમને આહવાન કરવું છે. બોલો તૈયાર છો, હા કે ના? જમીન ઉપર કંપની પ્રેમને કારણે આ ભાજપે નજર બગાડી છે, હા કે ના? ખેડૂત રાત દિવસ મહેનત કરે પણ એને યોગ્ય ભાવ નથી મળતો, હા કે ના? આના માટે જવાબદારને ઉખેડીને કૃષ્ણના આશીર્વાદ લઈને દરિયામાં ફેંકી દેવાય, હા કે ના? તમને આહવાન કરવા આવ્યા છીએ કે જે જમીન માટે આપણે લડીએ છીએ, જે 7 માટે આપણે તાકાતથી હોસલો રાખીએ છીએ, હું અનેક વખત કહું છું, મારા શબ્દો કાન ખોલીને સાંભળી લેજો બાપ. એ 7 ની જનેતા જો કોઈ હોય તો એ કોંગ્રેસ છે, કોંગ્રેસ છે અને કોંગ્રેસ છે. પાલભાઈના નેતૃત્વમાં, જયેશભાઈ કિસાન કોંગ્રેસ ચેરમેનના નેતૃત્વમાં, પછી લાલજીભાઈ હોય કે કોઈ પણ હોય એના નેતૃત્વમાં આપણે આજે અહીંયા પહોંચ્યા, પણ અહીંથી વાત પતતી નથી. આ તો હજી લગન લેવાના છે, લગન. તાકાત વાળી જાન જોડવી હોય ને તો દીકરાઓને 27માં બઠ્ઠા કરવા પડે અને કરવા પડે. અમે તમારા માટે લડીએ, અમે તમારા માટે પગમાં સોલા પાડીએ, અમે તમારા માટે ઘર છોડીએ, અમે તમારા માટે અમારું શરીર બગાડીએ, અને ચૂંટણી ટાણે જો તમને કમળ વાલું લાગતું હોય તો મારા શબ્દો યાદ રાખજો. તમને બીજું કોઈ માફ કરે કે ન કરે, મારો કાળિયો ઠાકર તમને બેવડા વારી દે, બેવડા વારી દે. હાકડમાં આવો ત્યારે તમને કોંગ્રેસ યાદ આવે, ભીમાં આવો ત્યારે તમને કોંગ્રેસ યાદ આવે, બેન દીકરી જમીનનો પ્રોબ્લેમ હોય ત્યારે તમને કોંગ્રેસ યાદ આવે, અને ચૂંટણી ટાઈમે અમારે તો આ કરવું પડે. તો ભાઈ અમે નવરા નથી, આ કોઈ નહીં કે, હું ચોખ્ખું કહું છું, હા કે ના? અમે તમારા માટે જીવ આપવા તૈયાર છીએ, અમે તમારા માટે સમાધિ લેવી પડે તો સમાધિ લેવા તૈયાર છીએ, અમે તમારા માટે રાત દિવસ લડવા માટે તૈયાર છીએ. પણ હવે પછી જે કઈ ચૂંટણી આવે, બાપના હમ ખાઈને તમારે કહેવું પડશે કે હવે ભૂલ નહીં કરો, હવે એક જ પાર્ટી, માવતર પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી, હા કે ના? હા કે ના? વિશેષ કઈ નથી કહેવું. છેલ્લી એક વાત જે હું લગભગ સભામાં કહીને આવ્યો છું, તમારા ગામમાં ક્યારેય હડકાયું કૂતરું આવ્યું? હડકાયું કૂતરું જ્યારે ગામમાં આવે ત્યારે પૂછીને કહી દે કે તું પટેલ છો કે દરબાર છો કે આહિર છો કે મુસ્લિમ છો કે વાણિયો છે કે? ગીતાબેન બરાબર ને? તમને ક્યારે કહ્યું? હડકાયું ગામમાં આવે તો પૂછીને નથી કહેતું, એ ઇન્સાનને પણ કહેડે છે. અને ઝાડવાનું થડ આવે તો ત્યાં પણ બટકા ભરે છે, હા કે ના? એટલે ખોટી હોશિયારીઓમાંથી બહાર આવજો. એક દિલ્હીથી અને એક ગાંધીનગરથી હડકાયા નીકળ્યા છે, એ તમને કઈ પૂછા વગર કહેડે ને એ પેલા કોંગ્રેસની આંબલી ઉપર ચડી જજો, નહીં તો હડકવા થાય, હડકવા. હા કે ના? આવો સૌ સાથે મળીને
દ્વારકાધીશને પ્રાર્થના કરીએ, છો બધા તૈયાર તાકાતથી? અને એ વાત પૂરી કરું એ પહેલા આજના કાર્યક્રમમાં તમને એક નવું લાગ્યું હશે. નવું, આ સ્ટેજ ઉપર કોઈ નથી. હા કે ના? ખાલી છે ને? મારી નજરથી જોશો તો આ સ્ટેજ ઉપર કાનુડો છે. જેના નસીબમાં હોય એને દેખાય, જેના નસીબમાં હોય એને દેખાય. કૃષ્ણ પરમાત્માની શ્રદ્ધાથી અહીંયા એક કાનુડો હશે અને એ કાનુડે કાન રાખજો, એક આંખ બંધ કરજો. એ કાનુડો તમને કહેશે કે આ બધા જ આખી ટીમ સાચી છે. હવે કોંગ્રેસ તરફ પાછા વળો અને ભાજપને ખાઈડમાં નાખો. એવો અહીંયા બેઠેલો કાનુડો તમને કહેશે, જો બીજેપી નામની રસી નહીં લીધી હોય તો. છો તૈયાર? બે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા લેવા માટે તૈયાર છો? બે હાથ દરેકના ઊંચા. હે દ્વારકાધીશ, હું પ્રતિજ્ઞા લઉં છું કે ધર્મના નામે લોકોને ઉલ્લુ બનાવીને જે લોકોએ સત્તા પ્રાપ્ત કરી છે એને એની ઓકાત બતાવીને હવે પછી માવતર પાર્ટી કોંગ્રેસ માટે મહેનત કરીશ, કોંગ્રેસ માટે મહેનત કરીશ, કોંગ્રેસ માટે મહેનત કરીશ. બસ ભવિષ્યમાં મળતા રહીશું. ક્યાંય કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અને તમારો નજીકનો કોઈ પણ સેલનો કોંગ્રેસી વ્યક્તિ હોય એને અવાજ કરજો. પાછા પડીએ ને તો અમારા નામ બદલી નાખજો. હા કે ના? આવો મહાદેવને યાદ કરીને મારી વાત પૂરી કરું છું. પણ જે કૃષ્ણની સાક્ષીમાં બે હાથ ઊંચા કરીને કોંગ્રેસ માટે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી, એ ખાલી ફોટા પડાવવા લીધી છે ને તો કાનુડો છોતરા કાઢી નાખશે, છોતરા. કારણ કે અમે ધર્મની સાચી વાત કરીએ છીએ, કર્મની વાત કરીએ છીએ. અને બીજેપી વાળા ખોટે ખોટી ધર્મની વાતો કરીને લઈ ગયા. હા કે ના? અને ધર્મની વાત જો બીજેપી વાળા સમજતા હોય તો છેલ્લા 10 વર્ષથી એને ચેલેન્જ આપું છું કે આવો તમારા 100 અને એક બાજુ હું. ધર્મની વાત તમે પેલા કરો, ધર્મની વાત પછી હું કરું. જનતાને પૂછો અને જનતા એમ કે બાપુએ કીધું એ વાત સાચી તો જ હા, બાકી સમાધિ લેવા તૈયાર છું, સમાધિ લેવા તૈયાર છું. ભવિષ્યમાં મળીશું. ઘણા બધા વક્તાઓને બોલવાનું છે. તાકાતથી મહાદેવને યાદ કરીએ કે આપણા સૌનું ભલું થાય, સારા અને સત્ય સાથે જે છે એનું સારું થાય અને ખોટા લોકોનો જલ્દી ખરખરો થાય. એ માટે મહાદેવને તાકાતથી બે હાથ ઊંચા કરીને યાદ કરીએ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય લોકશાહી, જય લોકશાહી, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ.